આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમની જામીન અરજી છે અત્યારે ક્યાંક ફગાવી દેવામાં આવી છે એ બાબતે ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। મારી સાથે અત્યારે મારા સહયોગી અંશિની પણ જોડાયેલા છે। તેમની અમે આજે ચર્ચા એ કરવી છે કે જે લાંબા સમયથી જે આમ આદમી પાર્ટી અને ખાસ કરીને ચૈતર વસાવાનું જે પરિવાર છે લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો, કારણ કે જે 9 જેટલા લોકો છે જેલમાં બંધ હતા અને ખાસ કરીને એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે બધા જ લોકોને જામીન મળી જાય એ પછી ચૈતર વસાવા છે એ જેલની બહાર આવશે, એટલે કે એમની જામીન પ્રોસેસ છે તે ચાલુ કરવામાં આવશે। અને બન્યું પણ એવું। 3 જેટલા જે વ્યક્તિ છે ચૈતર વસાવા, જે જીતેન્દ્ર વસાવા છે, એમની સાથે હજુ એક પણ ખેડૂત જેલમાં બંધ હતા, એમને જામીન મળી ગયા છે। જીતેન્દ્ર વસાવા, ચૈતર વસાવા જેલમાં બંધ છે। પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે રાજપીપળા સેશન્સ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો ચૈતર વસાવા કેસમાં, એ જ ચુકાદો છે જે ગુજરાત હાઈકોર્ટ છે તેમણે યથાવત રાખ્યો છે અને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે કાયદાથી ઉપર કોઈ જ નથી, એ પછી ધારાસભ્ય પણ નથી, કારણ કે કોઈ વ્યક્તિને મારવું એટલે ગુનો બને છે। માત્ર હંસીની આ એક જ કેસની વાત નથી। સૌથી પહેલા તો તારી પાસેથી એ પણ સમજવું છે કે આજે જે જસ્ટિસ વિમલ કે વ્યાસ છે તેમના દ્વારા કયા આધારે જે આ ફેસલો છે તે સંભળાવવામાં આવ્યો છે કે ચૈતર વસાવાને અમે જામીન નથી આપતા। બિલકુલ, એટલે હાઈકોર્ટ દ્વારા એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપીશું તો લોકોની અંદર એક ખરાબ સંદેશ જશે। આની પાછળનું મુખ્ય કારણ રીતિ એ જ છે, કારણ કે ચૈતર વસાવા ઉપર આની પહેલા પણ ઘણા બધા કેસ છે। જીઆઈડીસી બાબતે મારામારી કરવાનો કેસ હોય કે એની પહેલાના ઘણા બધા એવા કેસ છે જે ચૈતર વસાવા ઉપર થયેલા છે। એટલે જે હાઈકોર્ટની અંદર આજે આખી સુનાવણી થઈ હતી એની અંદર જે જજ છે એમના દ્વારા એવું જ કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવાને જામીન આપીશું તો લોકોની અંદર એક ખરાબ સંદેશ જશે કે તેમના દ્વારા આટલા ગુનાઓ કરવામાં આવ્યા છે, જાહેરમાં મારામારી કરવામાં આવી છે અને જેટલા પણ જે રીતના આક્ષેપો ચૈતર વસાવા ઉપર છે, જો એ જ કેસની અંદર તેમને જામીન મળી જાય તો લોકોની અંદર એક ખરાબ સંદેશ જઈ શકે છે। અને આની પહેલા પણ ઘણા બધા એવા કેસો છે કે જેમાં હાઈકોર્ટ દ્વારા આવી રીતે વાત કરવામાં આવી છે। આની પહેલા પણ હાઈકોર્ટે ચૈતર વસાવા છે એને લઈને ઘણી બધી વાત કરી છે, પણ અંતે આજે જ્યારે તેમના જામીન છે તે નામંજૂર કરવામાં આવે છે અને હાઈકોર્ટ દ્વારા ફક્ત એ જ કારણ આપવામાં આવ્યું છે કે જો કદાચ ચૈતર વસાવાને જામીન મળી જશે તો લોકોની અંદર અને એક સમાજ છે એની અંદર ખરાબ સંદેશ જઈ શકે છે। પણ એની સામે રીતિ જો વાત કરવામાં આવે કે બીજા આમ આદમી પાર્ટીના અને આદિવાસી સમાજના લોકો છે એ લોકો અત્યારે હાલ ક્યાંક આ સમગ્ર મામલે એવું કહી રહ્યા છે, કારણ કે આપણા એડિટર ગોપી ઘાંગર છે એમને ઈસુદાન ગઢવી સાથે વાતચીત કરી હતી ત્યારે એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના લોકોને હવે આદિવાસી સમાજના જે લોકો છે એ લોકો બતાવી દેવાના છે। એટલે એક તરફ અત્યારે આદિવાસી સમાજ છે જે આખો એ વિસ્તાર છે એ પણ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। બિલકુલ, જ્યારે જજ દ્વારા જે કહેવામાં આવ્યું કે જે એમના નીચેના લોકો છે જેમ કે મતદારો છે એમના ઉપર એમને એવું થયું છે કે જો ધારાસભ્ય કોઈને મારી અને જો છૂટી શકતા હોય, ગુજરાત હાઈકોર્ટ છે એમને જામીન આપી શકતા હોય, તો પછી આપણે શું છીએ, આપણે કંઈ પણ તકલીફ પડે છે અને આપણાથી જો કોઈ વ્યક્તિને માર મરાઈ ગયો છે કે આપણાથી કંઈ ખોટું થઈ ગયું છે તો આપણને પણ ક્યાંક કાયદો છે તે માફ કરી દેશે, આપણને પણ ક્યાંક જામીન મળી જશે। એટલે અહીંયા સ્પષ્ટ વાતે કરી દેવામાં આવી છે કે ચૈતર વસાવા ભલે ધારાસભ્ય છે, કારણ કે એક પોતે જનપ્રતિનિધિ છે, જો જનપ્રતિનિધિ પણ જો આ કામ કરતા હોય ને તો પછી એમની સામે જે કાયદો છે એ સારી રીતે લાગુ થશે। એટલે કે જે અત્યારે જે ચુકાદો આપવામાં આવ્યો છે એમના ઉપરથી ક્યાંક એવું કહી શકાય કે ચૈતર વસાવાની સાથે સાથે બીજા પણ લોકોને સંદેશ આપી દેવામાં આવ્યો છે કે જે લોકો પોતાના મનમાં એવું વિચારતા હોય કે અમે કંઈ પણ ગુનો કરીશું અને છૂટી જશું, જામીન આપી દેવામાં આવશે, અમને કાયદો છે કંઈ જ અમને નહીં કરી શકે, એ બધા જ માટે આ સંદેશ છે। સાથે સાથે આપણે એ પણ હંસીને સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે 2 વખત ચૈતર વસાવાના કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, સૌથી પહેલા બધી ચર્ચાઓ થઈ, સૌથી છેલ્લે જે સરકારી વકીલ છે એમના દ્વારા જે જવાબ છે તે આપવામાં આવ્યો હતો। અહીંયા માત્ર જે વર્ષ 2023 છે એ જ ઘટના બાબતે અહીંયા જે આખી દલીલો નહોતી કરવામાં આવી। આમની સાથે જે એટીવીટીની બેઠકમાં જે સંજય વસાવા છે તેમને જે કાચનો છૂટો ગ્લાસ મારવામાં આવ્યો હતો એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી કે ચૈતર વસાવા આ કેસની અંદર પણ જેલમાં ગયા છે કે એક જનપ્રતિનિધિ છે, જો એમની સામે કોઈ એક ગુનો નોંધાય છે તો બીજી એક વખતે ગુનો કરતા પહેલા અચકાશે, પરંતુ ચૈતર વસાવામાં તો આવું છે નહીં। આવી પણ દલીલો કરવામાં આવી હતી કે એક વખત જેલમાં ગયા, બીજી વખત ગુનો કર્યો। સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું કે ચલો એટીવીટીની બેઠકની આપણે વાત છોડી દઈએ, પરંતુ હમણાં જે ઝઘડિયા જીઆઈડીસી છે જે રોશન વસાવાને જે લાફો માર્યો હતો, આખો લાફો કાંડ સામે આવ્યો તો એ પણ આપણે વિડીયો જોયેલા છે। એ તમામ કેસ છે અહીંયા મૂકવામાં આવ્યા કે તમે જોઈ લો, ચૈતર વસાવા માત્ર એક નથી ગુનો કર્યો, કે જો એક ગુનો કર્યો હોય તો આપણે એમને જામીન આપવામાં કોઈ જ વાંધો નથી, પરંતુ ગુના ઉપર ગુના કરતા ગયા છે એટલા જ માટે આપણે ક્યાંક એ બધું જ વિચારી સમજી વિચારી અને પછી જે છે એ ક્યાંક એમને જે જામીન જે એમને મૂકવામાં આવી છે એ બાબતે ધ્યાન આપવું જોઈએ।
પણ ક્યાંક ચૈતર વસાવા છે કે લોકોને એવું લાગતું હશે કે લડે છે તો અમારા માટે ને, પણ સવાલ એ છે કે ધારાસભ્યનું કામ હોય છે જનપ્રતિનિધિનું કે તમારા માટે લડવાનું, પરંતુ કાયદો છે એ હાથમાં લેવાનું કોઈના હાથમાં નથી આવતું. એટલે કે તમારે કામ કરવાનું હોય છે તો કાયદામાં રહી અને તમારે લોકોને રક્ષણ આપવાનું હોય છે, કારણ કે તમે પોલીસ તો છો નહીં, તમે કાયદો છો નહીં, તમે એક ધારાસભ્ય છો. એટલે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જો હવે ચૈતર વસાવાને જામીન નથી આપવામાં આવ્યા તો હવે ચૈતર વસાવા છે એ સુપ્રીમ કોર્ટમાં જશે, સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે, હવે ત્યાં જામીન મૂકવામાં આવશે. પણ જો હંસીની સવાલ તો એ જ છે કે જો રાજપીપળા સેશન્સ કોર્ટમાં જો ચુકાદો આપવામાં આવ્યો, એ જ ચુકાદાને હાઈકોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવ્યો હોય અને હવે આ ચુકાદો આખો છે કે જામીન બાબતે સુપ્રીમ કોર્ટમાં જાય, જો આ તમામ બાબતે સુપ્રીમ કોર્ટ પણ એવું કહી દે કે એક જનપ્રતિનિધિને કોઈ જેવો હક નથી કે એ પોતાના હાથમાં કાયદો લઈ શકે, તો પછી જે ચૈતર વસાવા છે તેમાં ક્યાંક એમની મુશ્કેલીમાં વધારો થતો હોય તેવું આપણને એટલા માટે લાગે કારણ કે હવે વર્ષ 2027ની ચૂંટણી નજીકમાં છે અને જો આ ચૂંટણી નજીકમાં છે એ પહેલા જ એમને જામીન ન મળ્યા અને કદાચ જો હજુ પણ 2 કે 3 મહિના જો આખો કેસ છે સુપ્રીમ કોર્ટમાં ચાલ્યો તો પછી ક્યાંક એવું લાગે છે કે ધારાસભ્ય પદ છે એ એમનું રદ થઈ શકે છે. 2 વર્ષથી વધારેની સજા એટલે કે જે 7 વર્ષની જે સજા આપવામાં આવી છે તે બાબતે ક્યાંક રદ થઈ જશે. તો પછી જે દેડિયાપાડાનો વિસ્તાર છે ચૈતર વસાવા ત્યાંના જનપ્રતિનિધિ નહીં રહે. એટલે સવાલ અહીંયાથી એ થઈ રહ્યો છે કે હવે આમાં આમ આદમી પાર્ટી છે તે કઈ રીતે લડશે. બિલકુલ. એટલે રીતિ જે રીતે તમે વાત કરી કે આની અસર ક્યાંક આદિવાસી વિસ્તાર ઉપર થઈ શકે છે. આમ તો છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે આદિવાસી વિસ્તારની રાજનીતિ ખૂબ ગરમાઈ રહી છે અને આદિવાસી વિસ્તારની રાજનીતિમાં પહેલું નામ ચૈતર વસાવા અને બીજું નામ મનસુખ વસાવાનું આવે. એ વિસ્તારમાં અત્યારે ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે. એવામાં 2027ની ચૂંટણી એવું કહેવામાં આવી રહ્યું છે કે બહુ જ નજીક છે અને શક્યતાઓ એવી પણ વ્યક્ત કરવામાં આવી છે કે ચૈતર વસાવા નહીં તો એમના બંને પત્ની પણ ક્યાંક રાજનીતિના મેદાનમાં ઉતરી શકે છે એવી પણ વાત છે. શું લાગે છે આદિવાસી સમાજ ઉપર આની કેટલી અસર થઈ શકે છે? કારણ કે લોકોની અંદર ચૈતર વસાવા જે રીતે તેમના પ્રશ્નો ઉઠાવતા હોય છે, કદાચ કોઈક જગ્યાએ અન્યાય થતો હોય છે તો દરેક જગ્યાએ તેઓ જડતા હોય છે, લડતા હોય છે લોકો માટે થઈને. ઘણી બધી વખત આપણે એવા વિડીયો જોયા છે કે કલેક્ટર કચેરીએ જઈને પણ તેમને દ્વારા ક્યાંક ને ક્યાંક હલ્લાબોલ કરવામાં આવ્યો હોય, એ પછી GIDC નો મુદ્દો હોય કે બીજો કોઈક મુદ્દો હોય. આદિવાસી સમાજ ઉપર શું લાગી રહ્યું છે? મનસુખ વસાવા આદિવાસી સમાજ જે અત્યારે આખું આ રાજનીતિ ગરમાઈ રહી છે એમાં. બિલકુલ. જો સૌથી પહેલા એ સમજવાનું છે કે ચૈતર વસાવાના 2 પત્ની, એક તો શકુંતલા વસાવા અને બીજું વર્ષા વસાવા છે. શકુંતલા વસાવા બીજી એક વખત જેલમાં ગયા, આ જ કેસમાં પહેલી વખત ચૈતર વસાવાની સાથે ગયા હતા. હવે જે શકુંતલા વસાવા છે એમની સામે પણ 7 વર્ષની જેલની સજા છે, જામીન મળ્યા છે એટલે ગમે ત્યારે બીજી પ્રક્રિયા થઈ શકે છે. વધ્યા કોણ કે વર્ષા વસાવા. તો હવે ક્યાંક શક્યતા એ લાગે છે કે જો ધારાસભ્ય ચૈતર વસાવા હજુ તો જેલમાં જ બંધ છે, પણ જો હવે એ જોવાનું છે કે જો વર્ષા વસાવા છે એમને જો આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવે તો એક તો તેમને સિમ્પથી મળે કે ચૈતર વસાવા જેલમાં બંધ છે. બિલકુલ. એટલે એ જે આમ આદમી પાર્ટી તરફથી જો જોવા જઈએ ને તો એક આખી આ બેઠક છે એ ક્યાંક સેફ છે આમ આદમી પાર્ટી માટે. બિલકુલ. કે એમને કઈ જ નથી કરવાનું, માત્ર એવું કહેવાનું છે કે આપણા જે તમારા ધારાસભ્ય ચૈતર વસાવા તમારા માટે લડ્યા એને હવે તમારા માટે થઈ અને જેલમાં બંધ છે તો પછી એમના ધર્મપત્ની મેદાનમાં છે, અમે એમને ટિકિટ આપીએ છીએ તો તમે આ વખતે ભારતીય જનતા પાર્ટીને બતાવી દો કે અમને ચૈતર વસાવા અમારા માટે જે લડે છે ને અમને એ ગમે છે. પણ સવાલ એ જ છે કે જે રીતે ચૈતર વસાવા અવાજ ઉઠાવે છે એ જ રીતે શું અવાજ જો વર્ષા વસાવાને ટિકિટ આપવામાં આવી 2027માં વર્ષા વસાવા જો આમ આદમી પાર્ટીમાંથી લડ્યા, જીત્યા તો પછી ચૈતર વસાવાની જેમ અવાજ ઉઠાવશે? કારણ કે જો સુપ્રીમ કોર્ટની અંદરથી જો જામીન ના મંજૂર કર્યા તો પછીનો આ બધો સવાલ છે. કારણ કે હજુ ક્યાંક એવું લાગે છે કે જો સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવે 2 કે 3 મહિનાની અંદર, કેટલો કેસ લાંબો ચાલે છે એમના ઉપર આધાર છે. જો જામીન મળી જાય અને એ જ પહેલા ક્યાંક વિધાનસભાના અધ્યક્ષ છે એમના દ્વારા જે એવું કહી દેવામાં આવે છે કે ધારાસભ્ય પદ રદ, તો દેડિયાપાડાનો વિસ્તાર ખાલી પડે. અને જો હવે જોવા જઈએ કે 6 મહિનાની અંદર ચૂંટણી કરવાની આવે, 2027ની અંદર ચૂંટણી છે લગભગ ડિસેમ્બરની આડેગાળે, એટલે 1 વર્ષને હજુ 2-3 મહિના છે. એટલે આમ જોવા જઈએ તો આપણે 1.5 વર્ષ તો ના ગણી શકીએ પણ 1 વર્ષને 2-3 મહિના ગણી શકીએ. તો પછી ત્યાં શું થઈ શકે છે, કેવા ઉલટફેર આવે છે એમના ઉપર છે. પણ હવે અહીંયા આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાની ગેરહાજરીમાં પણ, ભલે ચૈતર વસાવા નથી પરંતુ ચૈતર વસાવા જે રીતે કામ કરતા એ જ રીતે કોઈ બીજા નાના મોટા નેતાને ત્યાં રાખે, એ જ રીતે આદિવાસીના લોકો માટે કામ કરાવે ને તો જ ક્યાંક આમ આદમી પાર્ટી છે એ એક તરફ જોવા જઈએ તો એ પોતાની જે આખી બેઠક છે એ ક્યાંક રાખી શકે. બીજી બાજુ જો વર્ષા વસાવાને ઉતારવામાં આવે તો કોઈ જ બીજી વાત તો છે નહીં. લોકો આપમેળે એ જ જોવાના છે કે ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની છે, એમને મત આપી દઈએ.
પણ હવે સવાલ એ છે કે જો અહીંયા ધારાસભ્ય પદ રદ થયું, પછી કંઈક એવું થયું અને જો ચૈતર વસાવા જેલની બહાર આવ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તો 27 તો ભૂલી જ જવાનું છે. ચલો માની પણ લીધું કે 27 ચાલો વર્ષા વસાવાની, કારણ કે હવે ક્યાંક એવું લાગે છે કે ચૈતર વસાવા છે એ કંઈક બહાર આવ્યા પછી એવું પણ કરી શકે કે હવે સિમ્પતિના નામે હું તો છું પણ પાછળથી મારા જે ધર્મપત્ની છે વર્ષા વસાવા એ ચૂંટણી લડે અને ક્યાંક જીતીને પણ બતાવે. પણ 2029 ની ઉપર ખાસ નજર છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં હશે કે ભારતીય જનતા પાર્ટીમાં, કારણ કે અત્યારે જે હંસીની સાગબારાનો જે મુદ્દો ચાલે છે એ ખૂબ અઘરો છે. લગભગ 15-16 દિવસ થઈ ગયા. કોઈ વ્યક્તિ છે, એક તરફ ચોમાસાનો સમય છે, વાવણીનો સમય છે, એમને પોતાના ખેતરમાં જવું છે, ખેડાણ કરવું છે, એમની પાસે બીજો કોઈ સોર્સ નથી કે એમના કોઈ દીકરા દીકરી કોઈ કલેક્ટર હોય, કોઈ ડોક્ટર હોય, એન્જિનિયર હોય, હજારો રૂપિયા એક કમાતા હોય, મહિનેના ઘરમાં 50,000 60,000 પગાર આવતો હોય, એવું કોઈ જ નથી. માત્ર શું છે તો કે ખેતર છે, 8-10 વીઘાનું ખેતર હોય, ખેતરમાં જવાનું, ખેડાણ કરવાનું. હવે એ ખેડૂતોને એક તો ખેતરમાં જવા દેવામાં નથી આવતા, 15 દિવસથી ધરણા ઉપર બેઠા છે, ઇન્કમનો કોઈ સોર્સ નથી, તો પછી આ તમામ લોકો ક્યાં જશે? કોણ અવાજ ઉઠાવે છે? મનસુખ વસાવા. એ તો પહેલેથી ખબર છે કે મનસુખ વસાવા અવાજ ઉઠાવે છે, સરકારે કેટલી વાર સાંભળ્યું? આજે સવાલ મનસુખ વસાવા ઉપર થાય છે કે ધારાસભ્યને પણ સાંસદ છે, એ જો અવાજ ઉઠાવી શકતા હોય તો કેન્દ્રની અંદર પણ અવાજ તો ઉઠાવવામાં આવે ને. બિલકુલ, આખો મુદ્દો કેન્દ્ર સુધી તો લઈ જવામાં આવે ને. કેમ વારંવાર ગાંધીનગર જવાનો? મુખ્યમંત્રી આ માન્યું કે ગુજરાતનો મુદ્દો છે, પણ મુદ્દો આદિવાસીનો છે. દેશની અંદર આદિવાસીની વસ્તી આપણને ખબર છે, જળ જંગલ જમીનના જે મૂળ માલિક છે એ બધા આદિવાસી લોકો છે, તો પછી આ મુદ્દો કેમ કેન્દ્રમાં નથી ઉઠાવવામાં આવતો? એ સૌથી મોટો સવાલ છે. ગાંધીનગર જવાનું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાહ જોવાની, એમાં પણ આપણે જોયું કે અમેરિકાનો પ્રવાસ પૂરો થયો, કેનેડાના પ્રવાસે જવાના છે, તો મનસુખ વસાવા ભૂપેન્દ્ર પટેલને ક્યારે મળશે? બિલકુલ, સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે નીલ રાવ છે, લીલાબેન વસાવા છે, બધા લોકો એવું કહે છે કે રજૂઆત કરી પણ ક્યાં સુધી? હવે લીલાબેન વસાવા તો આંદોલન ઉપર બેઠા છે, ધરણા ઉપર બેઠા છે, અંજળનો ત્યાગ કર્યો છે, એમની તબિયત લથડી રહી છે, પણ સરકાર છે અહીંયા સમજવા નથી માંગતી. એટલે સૌથી મોટો સવાલ છે મનસુખ વસાવાની ઉપર છે કે લડવું છે, બોલવું છે, પણ કઈ રીતે ન્યાય અપાવવો ને એ ક્યાંક મનસુખ વસાવાને નથી ખબર. એમના માટે કોણ જોઈએ? તો કે ચૈતર વસાવા છે, અનંત પટેલ છે, એના જેવા નેતા જોઈએ કે બોલે છે તો સીધું જ એક્શન લેવાય છે, બતાવાય છે. એટલે રીતિ હું એ જ કહેતી હતી ને, મારો સવાલ એ જ છે કે ત્યાંના આદિવાસી ખેડૂતો છે, એ લોકો અત્યારે મનમાં એવું પણ વિચારે છે કે જો કદાચ મનસુખ વસાવાની જગ્યાએ આ જગ્યાએ ચૈતર વસાવા હોત તો શું આનું દ્રશ્ય કંઈક અલગ હોત? બિલકુલ, કારણ કે સાગબારાના ખેડૂતો, ઉમરપાડાના ખેડૂતો બંને એકબીજા પર આક્ષેપો મૂકે છે. કોઈક એવું કહી રહ્યું છે કે અમારે ત્યાં એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે અમને અપશબ્દો બોલવામાં આવ્યા છે. બીજી બાજુ સાગબારાના ખેડૂતો એવું કહે છે કે અમારે ખેડાણ કરવું છે, અમારી પાસે કોઈ બીજી આવકનો કોઈ સોર્સ નથી, અમે લોકો અહીંથી જ અમારું પોતાનું ગુજરાન ચલાવીએ છીએ. તો શું ચૈતર વસાવા અત્યારે જે ચાલી રહ્યા છે ફક્ત સાગબારાનો મુદ્દો નહીં, એના સિવાય પણ આદિવાસી પટ્ટામાં છે, બિલકુલ ઘણા બધા એવા મુદ્દાઓ છે, રોડ રસ્તાના હોય, અને આપણે ખબર છે કે આદિવાસી વિસ્તારમાં હજી પણ લોકોને ની સુવિધા નથી જ મળી, અને એ જ સુવિધાઓ માટે ચૈતર વસાવા લડતા આવ્યા છે ને. એમાં ક્યાંક ને ક્યાંક પણ સીધી વસ્તુ છે, તમે આગળ કીધું એ રીતે કે એક જનપ્રતિનિધિ તરીકે એક કાયદો હાથમાં લેવું એ ખૂબ ખોટી વાત છે, અને હાઈકોર્ટે આ જ વાતને લઈને આજે તેમને સંભળાવ્યું પણ છે કે ભલે ચૈતર વસાવાને જામીન મળી જશે તો ક્યાંક લોકોની અંદર ખરાબ સંદેશ જશે. શું લાગે છે કે સાગબારાનો આખો જે આ મુદ્દો ચાલી રહ્યો છે એમાં ચૈતર વસાવા હોત તો પરિસ્થિતિ કંઈક અલગ હોત? બિલકુલ 100% હોત. એ એટલા માટે કારણ કે આપણે માત્ર દેડિયાપાડાનો વિસ્તાર નથી જોયો. હવે એક તો એટીવીટીની બેઠક ચાલો દેડિયાપાડા પૂરતી રાખીએ, બીજી ઘટના આપણે ઝઘડિયા જીઆઈડીસી માં જોઈ. એ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તાર કે ઝઘડિયા વિસ્તાર છે એ રીતેશ વસાવાનો વિસ્તાર છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, જે એમને અવાજ ઉઠાવવાનો હતો ત્યાં નથી ઉઠાવ્યો. અવાજ કોણે ઉઠાવ્યો? કે ચૈતર વસાવાને ખબર પડી કે આ કામદારોના મોત થયા છે, વળતર એમને સરખું નથી મળતું. ગયા જે ત્યાં આખી બબાલ કરવામાં આવી, કે લાફો મારવામાં આવ્યો, જે રોશન વસાવે અનેક આક્ષેપ કર્યા. એટલે સવાલ એ છે કે એ માત્ર ચૈતર વસાવા પોતાના મનમાં એવું નથી વિચારતા કે હું દેડિયાપાડાનો ધારાસભ્ય છું, એવું વિચારે છે કે અંબાજીથી લઈ અને ઉમરગામ સુધી જેટલા પણ આદિવાસી વિસ્તારના લોકો છે, જેમની સાથે અન્યાય થયો છે, એમની પડખે હું જઈશ. આપણને ખબર છે પાડલિયામાં જે થયું હતું, ચૈતર વસાવાએ ત્યાં પણ અવાજ ઉઠાવ્યો હતો. એટલે કોઈ એક મુદ્દો એવો નથી કે ચૈતર વસાવા માત્ર એવું વિચારે કે હું દેડિયાપાડાનો જ જનપ્રતિનિધિ છું તો મારામાં ફક્ત દેડિયાપાડા આવે છે, એમના આજુબાજુના કોઈ જ વિસ્તાર નથી આવતું. એટલે જો આજે સાગબારાની અંદર જે આદિવાસીઓ ધરણા ઉપર બેઠા હોય તો કદાચ મને એવું લાગે છે કે આ 15 દિવસ છે બહુ લાંબા કહેવાય, એટલા બધા દિવસ ના થાય. બિલકુલ કંઈક એમાં નિવારણ આવત, એમાં કંઈક થાત, કારણ કે આપણને ખબર છે કે ચૈતર વસાવા જે રીતે લડે છે ને એ જ રીતે કોઈ પણ વસ્તુનો ચુકાદો છે એમને એવું લાગે 1-2 દિવસમાં એ અપાવી દે છે.
એટલે હવે એ જોવાનું છે કે જે આ આખો વિસ્તાર અત્યારે જે સાગબારા માટે લડત ચાલી રહી છે, જો મનસુખ વસાવા હવે કઈ રીતે લડે છે, કારણ કે હવે મનસુખ વસાવા જો આખે થઈ ગયા છે, ખબર જ છે કે ભાજપના નેતા ભાજપ સરકારની સામે જ પડ્યા છે, દર્શનાબેન દેશમુખ આખે થઈ ગયા છે કે ભાજપના નેતા છે ભાજપની સામે પડ્યા છે, વિપક્ષની અંદર હોય તો એક સમય જે સરકાર છે જવાબ પણ દે કે વિપક્ષનું કામ શું છે, બોલવું. ચૈતર વસાવા બોલે છે, વિપક્ષના નેતા છે, જેટલું કાનમાં ભાજપ સરકારને લેવાનું છે ને એટલું જ લેશે. એટલે હવે અહીંયા એ જોવાનું છે કે મનસુખ વસાવા જે કઈ રણનીતિ અપનાવે છે, 15 દિવસ વધારે કહેવાય. હવે ફરી એક વખત જે વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે, ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે શું થવાનું છે. નિર્ણય તમારે લેવો પડે. આટલા બધા દિવસ તને પણ યાદ છે કે જે જંતર મંતર ઉપર જે જેનઝી દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું, ચુકાદો કેટલા દિવસમાં, એમણે શું માંગ કરી હતી અને કેટલા દિવસમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાયું. બિલકુલ આ સવાલ આજે ગુજરાતનો ખેડૂત પણ કરી રહ્યો છે, ક્યાંક આદિવાસી વિસ્તારના લોકો પણ કરતા છે કે ક્યાં આપણામાં કમી છે. જો નાના નાના છોકરાઓ જે માંગ મૂકે છે અને એ જ માંગ જો પૂરી થતી હોય તો પછી આપણું શું છે. એટલે હવે એ જોવાનું છે કે જે પ્રમાણે સાગબારાનો આખો મુદ્દો ચાલે છે એમાં ખરેખર મનસુખ વસાવાને સફળતા મળે છે કે પછી ક્યાંક એ વધારે ભારતીય જનતા પાર્ટીમાં એવું કહેવાય કે આ તો બડબોલા નેતા છે, બોલવા દો ને, જે કરવું હશે થશે. બિલકુલ. એટલે રિદ્ધિ, બીજી એક વસ્તુ એ પણ તમારી પાસેથી સમજવી છે કે 2027 નજીકમાં આવી રહ્યું છે. આદિવાસી વિસ્તારના મતો ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને હું તો કહું છું કોંગ્રેસ ત્રણેય માટે ખૂબ જરૂરી છે. આની પાછળનું કારણ એટલું જ છે કે અત્યારે હાલ સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષના લોકો હોય, દરેક લોકોની નજર આદિવાસી વિસ્તાર ઉપર રહેલી છે, કારણ કે જે રીતે મતોનો આખો રેશિયો બદલાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે જોયું કે હમણાં થોડા સમય પહેલાની જ વાત છે, ચૈતર વસાવાની ડેડિયાપાડામાં નો એન્ટ્રી હતી, તેમ છતાં પણ એમના દ્વારા આસપાસના વિસ્તારોમાં કામો કરવામાં આવ્યા, અલગ અલગ લોકોને મેદાન ઉતારવામાં આવ્યા અને જે બેઠકો એમને વિચાર્યું હતું એટલી બેઠકો એમને જીતી. એની જ સામે ભારતીય જનતા પાર્ટીના હર્ષ સંઘવીથી માંડીને દરેક લોકો મેદાને હતા, તેમ છતાં પણ ભાજપને આ વખતે ક્યાંક ફટકો પડ્યો છે. હવે એવું પણ માનવામાં આવી રહ્યું છે ને ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના બીજા ઘણા બધા એવા નેતાઓ આક્ષેપ કરે છે કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એટલા માટે આખું આ ષડયંત્ર કરવામાં આવ્યું છે. માની લીધું કે કદાચ બની શકે કે જે પણ હોય, એ લોકોના આક્ષેપ છે, પણ શું લાગે છે કે જો આવી જ રીતે ચૈતર વસાવા જેલમાં રહ્યા તો 2027ની ચૂંટણીમાં શું કંઈક નવું થઈ શકે છે, કારણ કે મતો ખૂબ જરૂરી છે સત્તા માટે અને વિપક્ષ માટે, બંને માટે. જો સૌથી પહેલો આધાર તો ચૈતર વસાવા ઉપર રાખે છે કે ચૈતર વસાવાએ એ સાબિત કરીને બતાવ્યું છે કે જો હું નથી ને તેમ છતાંય અહીંયા મારા વિસ્તારના લોકો મારા ઉપર ભરોસો રાખે છે. એક એમણે ભરોસો કાયમ બનાવ્યો. બિલકુલ. ડેડિયાપાડાની અંદર એમને જવાની પરમિશન નથી. ઇલેક્શનના 2 દિવસ અગાઉ એમને પરમિશન મળી કે જઈ શકે છે, તેમ છતાં એણે મહેનત ક્યાં કરી? ડેડિયાપાડાની આજુબાજુનો વિસ્તાર, છોટાઉદેપુર હોય, દાહોદ હોય, ભરૂચ હોય, ઝઘડિયા હોય, નેત્રંગ હોય, બિલકુલ, નર્મદા હોય, આ બધા જ વિસ્તારમાં મહેનત કરી. એકે ભરોસો કાયમ રાખ્યો. જો ચૈતર વસાવા ભાજપમાં ન જોડાય તો કદાચ એવું લાગે કે નવો પક્ષ લઈને આવે તો આખો જે આદિવાસી પટ્ટો છે એ તો એમની સાથે રહેવાનો જ છે, અને ના પણ રહે તો મેં અત્યાર સુધી જ્યારે આદિવાસી વિસ્તારમાં હું ગઈ છું ત્યારે મેં એવું જોયું છે કે તમે લડો છો ને બોલો છો ને તો તમે ત્યાં ફાવો છો. બિલકુલ. એટલે ચૈતર વસાવા લડે છે, બોલે છે, ભલે નથી, પણ બીજું આમ આદમી પાર્ટી પાસે સૌથી મોટું શું છે? જો બહાર નીકળશે તો ચૈતર વસાવા તો છે, બીજું એ અંદર છે, એમનો પણ સૌથી મોટો લાભ છે એ આમ આદમી પાર્ટી ત્યાં લેશે. કેમ કે આ વ્યક્તિ છે તમારા માટે ગયો છે, એવું કહેશે કે એટીબીટીની બેઠકમાં સંજય વસાવાને કેમ મારામારી કરવામાં આવી, કે એ વિકાસના કામ નતો ઉઠાવવા દેતો, વારો નતો આવતો, પ્રશ્ન નતો ઉઠાવવા દેતો, એટલે એમને ગુસ્સો આવ્યો, માર્યું. આખરે સવાલ કોનો હતો? પ્રજાનો. ઝઘડિયા જીઆઈડીસી છે તો આજુબાજુના વિસ્તારમાં જઈને શું કહે છે કે જે કામદારોના મોત થયા એમનાથી બીજા તેના ધારાસભ્યને લાગતું વળગતું નથી, ચૈતર વસાવા આવ્યા, તમને હક અપાવ્યો, એટલા માટે માથાકૂટ થઈ, એટલા માટે તમારે કોને મત આપવાના? તો કે તમે ચૈતર વસાવાને જોઈ. ચૈતર વસાવા શેમાં છે? તો કે આમ આદમી પાર્ટીમાં, તો એમને મત આપો. બિલકુલ. હા, એટલે રીતિ જે રીતે તમે કીધું કે અત્યારે 2027નું ચિત્ર કદાચ કંઈક અલગ હોઈ શકે છે, પણ આદિવાસી વિસ્તારમાં એવું લાગે છે કે ચૈતર વસાવા જેલમાં બંધ હશે કે બહાર આવશે, આમના ઉપર જ આખું ગણિત અહીંયા અટકેલું છે. આપશે, અને જો બહાર હશે તો પણ આપશે, અને જેલમાં હશે તો પણ એમને મત તો મળવાના છે. બિલકુલ. મારે આમ આદમી પાર્ટી વિશે પણ સમજવું છે, કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે ચૈતર વસાવાને છોડવા નથી માંગતી. જેલમાં પણ અરવિંદ કેજરીવાલ, ભગવત માન અને ગોપાલ ઇટાલિયા ત્રણેય મુલાકાત કરવા ગયા. 10 મિનિટની મુલાકાત હતી અને
અંદરના સોર્સિસ એવું કહી રહ્યા છે કે જામીનને લઈને પણ કદાચ વાતચીત થઈ છે કે હવે આગળ શું કરવાનું, કદાચ ના મંજૂર થયા તો શું કરવાનું. એમના પરિવારના સભ્યોની સાથે પણ આમ આદમી પાર્ટીના જે દિલ્હીના નેતાઓ હોય કે અહીંયાના નેતાઓ સતત ટચમાં રહે છે, જેથી કરીને એ જે એક સંબંધ છે કહી શકાય કે જે એમના ચૈતર વસાવાના પરિવાર સાથેની જે આખી વાતચીત છે એ ક્યાંય પણ વચ્ચે અટકે નહીં. આમ આદમી પાર્ટીને પણ ચૈતર વસાવાની એટલી જ જરૂરિયાત છે જો એ વિસ્તારમાં ફરી એક વખત એમને આવવું હોય, વિધાનસભા જીતવી હોય તો. કારણ કે ચૈતર વસાવા, તમે પણ આગળ કીધું કે અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આખા વિસ્તારના જેટલા પણ પ્રશ્નો છે દરેક જગ્યાએ જાય છે, તો ઇનડાયરેક્ટલી રીતે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી બંનેનું નામ થવાનું છે. અને વિપક્ષ તરીકે અત્યારે હાલ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બંને લોકો દ્વારા સખત મહેનત કરવામાં આવી રહી છે કે 2027 ની અંદર ભારતીય જનતા પાર્ટીને તે લોકોને ટક્કર આપવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે જોયું કે કોંગ્રેસનું પણ જે રીતનું થોડી ઘણી એ લોકો દ્વારા મહેનત કરવામાં આવી હતી એનું ફળ થોડું ઘણું એમને મળ્યું. આમ આદમી પાર્ટીએ પણ આદિવાસી વિસ્તારની અંદર સારી એવી બેઠકો જીતી હતી. શું લાગે છે આમ આદમી પાર્ટીને ચૈતર વસાવાની કેટલી જરૂર છે? 100%. એ એટલા માટે સ્થાનિક સ્વરાજ્યનું જે આપણે પરિણામ આવ્યું સૌ કોઈએ જોયું કે તમે સૌરાષ્ટ્રમાં ભલે ગોપાલ ઇટાલિયાની આટલી બધી વાહવાહી છે, ગોપાલ ઇટાલિયાનું નામ છે, પણ જેટલી બેઠક ગોપાલ ઇટાલિયાએ મહેનત કરી કે આમ આદમી પાર્ટી વોટેવર જેમણે પણ કરી છે, પણ જેટલી બેઠક સૌરાષ્ટ્રમાં આવીને એમનાથી ડબલ સીટ છે, બેઠકો છે, એ આદિવાસી વિસ્તારમાં આવી છે. બિલકુલ. અને એ પણ એવું કહી શકાય કે આમ આદમી પાર્ટીની મહેનત નહીં, કોઈ જ આમ આદમી પાર્ટીના મોટા નેતા નતા ગયા, માત્ર ચૈતર વસાવાએ મહેનત કરી હતી. બિલકુલ. ભાજપમાં હર્ષ સંઘવી હોય, જગદીશ વિશ્વકર્મા હોય, આ બધા જ લોકોએ આટા ફેરા એટલા માર્યા કે ક્યાંક એવું લાગતું હતું કે આ વખતે આદિવાસી જે બેલ્ટ છે એમાં આ તમામ લોકો છે એટલે કે ભારતીય જનતા પાર્ટી ફાવી જશે. આમ આદમી પાર્ટીને ખબર છે કે જો અમારે 2027માં જે અમારી પાસે 5 ધારાસભ્ય હતા, એક તો ગયા, વધારે બેઠકો લાવવી હોય, વધારે ધારાસભ્ય કોંગ્રેસને સૌથી પહેલા ટક્કર દેવા માટે જો અહીંયા કામ કરવાનું હોય ને, તો અમારા માટે ચૈતર વસાવા છે ક્યાંક ભગવાન કહી શકાય. કારણ કે એકલે હાથે લડે છે. તમે જાઓ તો આમ આદમી પાર્ટીને આદિવાસી વિસ્તારમાં બહુ ઓછા લોકો ઓળખે. કોને ઓળખે છે કે ચૈતર વસાવા એ લડે છે, એ જે તે પક્ષમાં હોય. માત્ર અમારા માટે લડો છો ને, કોણ કયો પક્ષ લડે છે ને એનાથી કોઈને મતલબ નથી. ખાલી અમને મતલબ છે કે ચૈતર વસાવા લડે છે, બોલે છે, એટલા માટે. હવે જો આમ આદમી પાર્ટી આગળ વધવું હોય, 2027માં જે સપનું જોયું છે કે ચાલો એક સારામાં સારા વિપક્ષ તરીકે તો આવવું પડશે ને. બિલકુલ. હા. ક્યાંક એવું કહેવાશે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ફાવતો તો સાબિત કરીને બતાવવું પડશે. બિલકુલ. કે આમ આદમી પાર્ટી આવી, 2 જ વખત ચૂંટણી લડી અને જોઈ લો કોંગ્રેસને ટક્કર આપી દીધી. હવે 2027 પછી પરિણામ કયું આવશે તો કે 2029નું. હવે એક મુખ્ય વિપક્ષ તરીકે એમણે કાયમ તો થવું પડશે. ક્યાં ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું એટલું બધું વર્ચસ્વ નથી. ક્યાં છે? એક સૌરાષ્ટ્ર છે અને એક આદિવાસી વિસ્તાર છે, અને ત્યાંનું જ હંમેશા રાજકારણ છે ને અલગ અલગ લેવલે આપણે જોવા જઈએ ને તો ત્યાંથી જ ક્યાંક એવું મજબૂત થાય છે કે કોણ હવે આવનાર સમયમાં સરકાર બનાવશે. સૌરાષ્ટ્રમાં ખેડૂતો મહત્વના છે, આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકો મહત્વના છે, અને એ જ બધા લોકો છે ને એ વધારે એમને હોય છે કે આ વખતે કોને મત દેવો. મધ્ય ગુજરાતમાં જાઓ, નોકરિયાત વર્ગ છે. બિલકુલ. ઉત્તર ગુજરાતમાં જાઓ કે અહીંયા કોંગ્રેસનું વર્ચસ્વ છે, તો વધ્યું શું? એક કચ્છની અંદર બધું મિશ્રણમાં ચાલે છે, પણ ખાસ વધારે ધ્યાન ક્યાં છે? આમ આદમી પાર્ટી જે સૌરાષ્ટ્ર તરફ એમનું કદમ છે, અને આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારમાં કઈ રીતે. એટલે આદિવાસી વિસ્તારની અંદર જો પકડ વધારે મજબૂત રહેશે, ચૈતર વસાવા આપમાં રહેશે, તો 2027માં આપને કંઈ જ ફરક નથી વધારે પડવાનો. વિપક્ષ તરીકે એ આવશે. બિલકુલ. પણ જો ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં ગયા કે પછી કંઈ બીજું થયું તો આમ આદમી પાર્ટી આખી તૂટી જશે. કારણ કે જે ચૈતર વસાવે મહેનત કરી છે ને એ આમ આદમી પાર્ટીના એક પણ નેતા છે નહીં કરીને બતાવે. સુરતનો દાખલો આપણી સામે છે. કેટલી બેઠક આમ આદમી પાર્ટીની હતી, મુખ્ય વિપક્ષમાં સુરતમાં બેઠા હતા. શું થયું કે 4 બેઠકો આવી અને તમે 4માં સીમિત થઈ ગયા. એની પાછળ તમે જોવો કે એક વ્યક્તિએ કેટલી તાલુકા પંચાયત, આખી એક નર્મદા જિલ્લા પંચાયત ચૈતર વસાવાએ અપાવી છે. એવું ના કહી શકાય કે આમ આદમી પાર્ટીએ મહેનત કરી. મહેનત ચૈતર વસાવા, એમના નજીકના આગેવાનો હોય કે એમના જેટલા પણ મિત્રો છે, એ જે ચૈતર વસાવા માટે કામ કરે છે, એ બધા જ લોકોએ મહેનત કરી છે. બિલકુલ. એટલે રિદ્ધિ, હવે આગામી સમયમાં જોવાનું એ પણ રહેશે કે ચૈતર વસાવા માટે એક છેલ્લી આશા સુપ્રીમ કોર્ટ છે, ત્યારે શું થાય છે, અને આખા આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.